ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, આરએસએસ, ગુજરાતની સેવાભાવી સંસ્થાઓ, અમદાવાદ શહેરની પોલીસ, અમદાવાદ શહેરની ફાયર વિભાગની ટીમ, સેન્ટ્રલની એજન્સીઓ, ગુજરાત પોલીસની ઉચ્ચ જે એજન્સીઓ છે, એટીએસ, એસએમસી, આ તમામ એજન્સીઓના વડા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમામ લોકો અત્યારે અહીંયા અમદાવાદની આ ઘટનામાં તપાસમાં જોડાયા છે. સાહેબ, નજરે અમે જોયું છે કે જે જગ્યાએ આ ઘટના બની રહી છે, એ જગ્યા ઉપર સ્વયંસેવકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે, ત્યાં સેવાઓ કરી રહ્યા છે. કોઈ પાણીની બોટલ આપી રહ્યા છે, કોઈ કોઈને ભોજન આપી રહ્યા છે. સાહેબ, દ્રશ્યો તો એ પણ સામે આવ્યા છે કે અમદાવાદ શહેર પોલીસની ટીમ જે જગ્યા ઉપર ડીએનએ સેમ્પલ લેવામાં આવતા હતા, ત્યાં મોડી રાતે સ્વજનોને એ પાણી પીવડાવી રહ્યા છે. સલામ છે અમદાવાદ પોલીસ અને ગુજરાતના એ તંત્રને કે જ્યારે આવી ઘડીએ આ તંત્રોની સાથે સંકળાયેલા અધિકારીઓએ આ કામગીરી નિભાવી. અને સાહેબ, તમે ડંફાસ મારતા રહ્યા. ભીખુસિંહ, તમે કેમ આ પ્રકારની ડંફાસ મારવામાંથી ઊંચા ન આવ્યા? તમે તમારા વિસ્તારની અંદર જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે, વ્યક્તિઓના પરિવારના સ્વજનોને મળ્યા, સાહેબ મળ્યા એનો આભાર માનીએ છીએ અમે, પણ આવી ડંફાસો કેમ મારી તમે? આ કોઈ ડંફાસ મારવાનો સમય નથી. અમે તો રાજ્ય સરકારને પણ કહીએ છીએ, સાહેબ તમારી સરકારના મંત્રી છે ને આ પ્રકારની ડંફાસો મારી રહ્યા છે, જરા અમને કહો કે તમારા જ કેટલાક સાથી મંત્રીઓ કેવી રીતે ત્યાં 24 કલાક કામ કરે છે. જ્યારે એ ગઈકાલથી બોલતા હતા, ગઈકાલનું આ નિવેદન છે, ભીખુસિંહ પરમારનું જે નિવેદન તમે સાંભળ્યું એ ગઈકાલનું નિવેદન છે. જ્યારે નિવેદન આપ્યું ત્યારે મને એમ પણ થયું કે નહીં, રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે નિવેદન આપ્યું છે તો કદાચ એ નિવેદનમાં કંઈક તથ્ય હશે તો જ એમને નિવેદન આપ્યું હશે. પરંતુ આજે ખ્યાલ આવી કે ભીખુસિંહ પરમારે જે નિવેદન આપ્યું હતી ને માત્ર ને માત્ર ડંફાસ હતી. તમારું શું માનવું છે રાજ્ય સરકારના મંત્રીના આ નિવેદન પર કે જેઓ તે પોતાના વિસ્તારના લોકોને પોતાની તરફ ખેંચવા માટે આવી ડંફાસો મારી રહ્યા છે, અને બીજી તરફ રાજ્ય સરકારના બે મંત્રીઓ રાજ્ય સરકારના જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ કે જેઓ દિવસ રાત એક કરી રહ્યા છે, તમામ એ સ્વજનોના મૃતદેહ તમામ એ સ્વજનોને તેમને સોંપી રહ્યા છે. અને એ સરકારના અધિકારીઓ, જે સરકાર સાથે જોડાયેલા, તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓ છે, એને એક મિનિટની સૂચનો આપી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આ તમામ લોકોએ મોડી રાત સુધી સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત હતા અને ભીખુસિંહ આ પ્રકારની ડંફાસો મારે છે.